સમાચારમાં આગળ વાત કરીએ તો ધાનેરા રેલવે ઓવરબ્રિજ પર પડી ગઈ છે તિરાડો। તંત્ર દ્વારા રાતોરાત ભ્રષ્ટાચાર છુપાવવા રાતોરાત સમારકામ કરવામાં આવી રહ્યું છે કે શું? ધાનેરામાં બનેલ નવીન બ્રિજનું અડધી રાત્રે સમારકામ કેમ કરવામાં આવ્યું છે કે પછી ભ્રષ્ટાચારની ગંધ ના જાય તે માટે? ધાનેરાના 168A હાઈવે પરના પુલ પર અડધી રાત્રે સમારકામ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરના નબળા કામ ચાડી ખાઈ ગયું છે, કારણ કે નવીન બનેલ રેલવે બ્રિજ પર મોટી તિરાડ પડતા તંત્ર અડધી રાત્રે કામે લાગ્યું હતું। ધાનેરાના 168A હાઈવે પરના પુલ પર અડધી રાત્રે સમારકામ કરવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જ્યારે આ પુલનું ₹31 કરોડના ખર્ચે અને આ પુલને 3 પહેલા બનાવવામાં આવ્યો છે, તેમ છતાં પણ આ બ્રિજ નવીન બનેલ રેલવે બ્રિજ પર તિરાડ પડતા અડધી રાત્રે કેમ તંત્રે કામ લાગ્યું? એનો મતલબ એ જ કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે પછી ભ્રષ્ટાચારની પોલ છુપાવવા માટે?